અરે કાંઈક તો સત્સંગ સંભળાવો ભલા માણસ. તમે મને મળી ગયા એટલે પૂરું થઈ ગયું. એમાં શું છે? તમે મને મને જ કાંઈ સત્સંગ ક્યાં ગયો? મને જ કાંઈ સંભળાવતા જ નથી. બસ એમાં સાંભળવાનું આવે જ નહીં. અરે સંભળાવો આજ સમજી ગયા આપણે બે. આજ કાંઈક સંભળાવો તમે કંઈક. તમે મને સમજી ગયા, હું તમને સમજી ગયો. હું તમે મને જાણી, તમે તમને જાણી લો. હવે હું જાણું? હે 4 મિલે 64 ખીલે 20 રહે કર જોડ, એના જેવું થયું ને. તમને હવે વચ્ચે ગેપ જ નથી. એમાં હું બોલવું? ગાળો લેવો હોય તો એ વાત કરાય કે ભાઈ આ ગાળો છે આટલો. મારું તમારું કાંઈક વાત કરો. કાંઈ છે જ નહીં વચ્ચે. એક થઈ ગયું પછી શું હોય? એક બે પછી ના, પછી ક્યાં વાત જ રહી કઈ બોલવાની. જે બે એવી જગ્યાએ ઉભા થઈ કે જ્યાં કાંઈ નથી ત્યાં. બરાબર છે, સાચું. પછી તો શું યાર, હવે તો પછી આપણે ઊભું કરવું હોય તો થાય, જે કરવું હોય. હા બરાબર છે. બરાબર. પણ વસ્તુ એ છે કે કાંઈ નથી એ તો સમજ્યા. હવે કાંઈ નથી તો કાંઈક તો બતાવવું પડશે ને. હા, કારણ કે બતાવ્યા વિના તો કાંઈ એનો ભાવ ન આવે. જ્યાં કાંઈ છે જ નહીં ને બતાવવું કઈ રીતે? હે, જ્યાં કાંઈ હોય જ નહીં તો એ દેખાય કેવી રીતે? અરે કાંઈ ન હોય તો કાંઈક ભાવે બતાવવો પડે ને. એ ભાવ ને ભાવ હોય એ ભાવે. પણ જેમાંથી કાંઈ ઉઠતું જ નથી તો પછી એમાંથી નીકળે હું? તમારું ઘર હોય નવું બનાવ્યું, એમાં કાંઈ ભર્યું જ નથી, ખાલી જ છે, તો એ ઘરમાં કાંઈ છે જ નહીં, તેમાંથી શું નીકળે? નવું ઘર બનાવીએ આપણે, પછી એમાં કાંઈ ન હોય, ચારે ખૂણા ખાલી હોય, તો એમાંથી શું કાંઈ નીકળે? પછી તો પછી હવે એ ઘરની અંદર આપણે ભરી છીએ પછી, બરાબર, એમાં આપણે તેજુરી ભરી, કબાટ મૂકીએ, બરાબર, XYZ આપણે તમામ જીવન જરૂરિયાત એની અંદર મૂકીએ, ફ્રીજ મૂકીએ, પંખા મૂકીએ, એસી, આ બધી વસ્તુ લાવવી પડે આપણે. હા એ બધું આપણે અંદર ભર્યું તો એમાંથી પાછું અંદરથી કંઈક નીકળી શકે. પણ ઘર ખાલી જ હોય, એમાં કાંઈ છે જ નહીં, ત્યાં તો બધું કાઢી નાખ્યું, પછી હું જેમ ઘર ભર્યું એમ પાછું કાઢી નાખવાનું. આપણે ઘર ભરતા ગયા એવી રીતે પાછું કાઢતું જવાનું છે. જેમ આપણા ચિત્તમાં બધું આપણે ભરતા ગયા, ચિત્તને ઘર સમજી લ્યો, ચિત્તમાં બધું ભરતા ગયા, જેવી રીતે ભરાણું, નાનું બાળક જન્મવું અને ધીરે 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 બધું આવવા માંડ્યું. હવે જેવી રીતે આવ્યું એવી રીતે કાઢો, પાછા બાળક સ્વરૂપ બની જાઓ, નિર્દોષ, એટલે પતી ગઈ વાત. તો એવી જ રીતના નિર્મળ ચિત્ત થઈ ગયું એટલે નિર્મળ ચિત્ત એકદમ આત્માની નજીક છે, તરત આત્મા વિલીન થઈ જાય. આનું જ નામ આત્મા અનુભવ, આત્મ અવસ્થા. આત્મ અવસ્થામાં આવી ગયા પછી આત્મા પરમાત્માની તરફ યાત્રા આગળ કરે છે. તો પરમાત્માની તરફ જ્યારે યાત્રા આગળ કરી, આગળ ઉપર ઉઠી ગયો પરમાત્મા, નીચેનું બધું છૂટી ગયું, એની જે સુરતા નીચે આ ફસાણી હતી એ ત્યાંથી હટી અને ઉપર તરફ વહી ગઈ. તો એના માટે આ તો બધું છૂટી ગયું, ખાલી થઈ ગયું. ખાલી થઈ ગયું એટલે સુરતા ઉપર વહી ગઈ શબ્દ તરફ. તો પછી ક્યાં ત્યાં કાંઈ રિયાજ છે? તો એવી જ રીતનું છે. બસ આ શબ્દ તમે મસ્ત બોલ્યા, આનંદ. બસ આનંદ હી આનંદ. આનંદ જ પરમાત્માનું સ્વરૂપ છે, આનંદ જ પ્રેમ સ્વરૂપ છે. પણ આનંદ તો ઘણા પ્રકારના છે, પણ જે નિજાનંદની જેને અનુભવ થઈ ગયો, નિજાનંદનો જે અખંડ આનંદ હોય, ઓલો ઘડીક પૂરતો નહીં. હા બરાબર. એ આનંદ મળે તો એને આનંદ કહેવાય. તો આનંદ, હા, પરમાનંદ. આ માયાવી આનંદ ખંડિત છે અને અખંડ આનંદ એ આત્માનંદ છે. માયાવી મને તો આટલું બધું બહુ ફાવતું નથી, પણ આટલું આ કહું છું એ મને જે સમજાય છે એ વાત કરું છું હું તો.
હા તે સારું ફાવે, શું આટલું બધું નથી ફાવતું? ઘણું ફાવે. હવે એ ઓલું લાંબુ લાંબુ નથી એવું મને સાખ્યું ને એવું બાપુ આવડતું. હા તે ન આવડે એ જ સારું, ઓલું આવડે જ બધા ફસાઈ જાય છે એમાં ને એમાં. હવે એ બધા મહાપુરુષો જે વાત કરીને ગયા છે એ તો બધી કમ્પ્લીટ જ કરીને ગયા. હા બરાબર. એમાં કાંઈ આગુ પાછું થાય એમ નથી, પણ અનુભવ જે છે એથી અલગ છે એમ. હા અનુભવ તો ત્યાં તો ક્યાં બોલવામાં આવે જ છે કાંઈ. હા, જે ભૂમિકા ઉપર રહીને બોલ્યા છે અમુક ભૂમિકા ઉપર, હા બરાબર. પછી એ બધી ભૂમિકા પૂરી થાય ને, પૂરી થઈ જાય ને એ બધી ભૂમિકા હું આ ભૂમિકાથી ઓલા ભૂમિકા ઉપર જવા માટેની વાત કરી, એ ભૂમિકામાંથી ઓલા ભૂમિકા ઉપર જવાની વાત કરી. પછી ભૂમિકાઓ જો પૂરી થઈ જાય, જે અનુભવ છે એ ભૂમિકા ઉપર રહીને વાત કરી ને, હા બરાબર. પછી ઉપર કાંઈ વાત નથી કરી. હા બરાબર. પછી આ નેતી વાત કરી ભાઈ નેતી. પછી ભવાની દાસ કે ન જોવાય રૂપ ન પમાયાનો પાર, કહું તો કેવાય ને બોલો 52 વાહ. પછી અહીંયા પછી બધું મહાપુરુષો પછી અહીંયા અટકી ગયા, સ્થિરતા આવી ગઈ, એમાં ને એમાં સમાઈ ગયા, ઘરે આવીને સમાઈ ગયા. મને તો એવું લાગે છે. એવું લાગે છે ને? એવું જ છે. એટલે ઘર જ્યાં સુધી નો હાથ આવે ને ત્યાં સુધી આપણને એમ થાય કે ઘરે જ જવું છે. જયારે ઘરે આવે ને એટલે અહીંયા સમાઈ ગયા. હા પણ હા, ઘર યાદ આવે તો ને, ઘર યાદ જ નથી આવતું અત્યારે, માયામાં ફસાઈ ગયા. એને પોતાનું ઘર યાદ જ નથી આવતું. પોતાનું ઘર યાદ આવે તો એ ઘરે જાય ને, પણ ઘરને યાદ જ નથી કરતા કે મારું ઘર ક્યાં છે. એનું ઘર તો એ ભૂલી ગયો છે. તમે સરવાથી નીકળ્યા તમારા ઘરેથી અને તમે વિછ્યા તમે તમારા ઘરે તમે સરવાથી નીકળ્યા અને વિછ્યા તરફ જવા ગયા, તમારું મોઢું વિછ્યા તરફ છે અને આગળ અધવચ્ચે જાતા તમે ભૂલા પડ્યા, બરાબર. એટલે તમે સરવાને ભૂલી ગયા, પણ સરવા બાજુ તમારું મુખ કરી દઈએ, તમારા ઘર બાજુ, એટલે તમારું ઘર જડી જાય. પણ આપણે ઘરને ભૂલી ગયા છે. એવી જ રીતના આપણું ખાલી મુખ ફેરવવાનું છે. એમ સુરતાનું મુખ જે છે એ આ માયામાં ફસાઈ ગયું છે. એટલે આપણે જે આપણું ઘર છે, સુરતા એનું ઘર ભૂલી ગઈ છે. એટલે આ માયામાં લઈ લઉં વચ્ચે, કે ડેરવાળિયાને લઈ લઉં કોન્ફરન્સમાં, લઈ લ્યો તો ચાલુ રાખજો. ચાલુ રાખો, વાત તો થાય. હવે હું પછી વાત તમે ભવાની દાસનું સારું બોલ્યા. ચાલુ રાખજો. હા આજ અહીંયા સીતારામ બાપુ છે આમાં કોન્ફરન્સમાં, ફોન ઉપર જોડ્યા છે એમ. હા, જય ગુરુ મહારાજ કરો. અમારે કેદની વાત હાલતી હતી પણ તમે ઉપાડતા નહોતા. પણ હું બીજા એવી રીતે જોડાને એટલે મેં કાપીને મેં કીધું હું તમને વાત ફરી કરું છું. હા તો જય ગુરુ મહારાજ બાપુ. જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. બાપુ આમાં કોઈ નથી, આપણે ત્રણમાંથી એક. બાપુ એક જ છે, જગતનો પરમપિતા પરમાત્મા. બીજો કોઈ બાપુ છે જ નહીં દુનિયામાં. આપણે બધા જ બાળકો છે. વાત સાચી છે. બોલો બોલો કાંઈક. આજ પૂનમ પ્રકાશ જે સારો સત્સંગ કર્યો, હવે કંઈક તમે કરો. હું કરું હું, મને કઈ આવડે ન સત્સંગ હું કરું એમ. કાંઈ ન આવડે એને જ બધું આવડતું હોય. ના ના, કાંઈ ન આવડે એવું કહે ને, એ જ માનતા. ના ના, એ બોલો બોલો એકાદી વાત વાણી કરો. આ ક્લાસ રેકોર્ડિંગ ચાલુ છે. પણ કહું છું હું એમ મને તમે કઈક વાત કરો આ ઈંગલા પિંગલા સુષ્મણાની કરણી મારી. અરે તમે કાંઈક વાત કરો. વાત બધું ખુલ્લમ ખુલ્લા જ કરાય, ખુલ્લા દિલથી જ. જરાય કાંઈ સંકોચ ન રખાય. કોઈ નાનું નથી, કોઈ મોટું નથી. નથી રહેતું એમ હું કહું. કોઈ નાનું નથી, કોઈ મોટું નથી, બધા હરકત છે આપણે. રામ બાબુ તમારી વાત સાંભળવાની છે એટલે વાત કરો. કાલે એક વાત મેં લખીને મોકલ્યું હતું, એ તો તમે મોકલ્યું પછી. હા પણ એ તો મેં મોકલ્યું એમ તમને. મેં કીધું પછી તમે એમાં પેલું કરો એમ. તમે નહીં સીતારામ બાપુ મેં મોકલ્યું તો એક પ્રશ્ન હતો. હા હા, તો મેં કઈ મારી પાસે બધું શું છે કે સાહિત્ય લખેલું બધું હોય એ તો બીજું કઈ
ના ના, આપણો સીતારામ બાપુને મેં એક મન વિશે વાત કરી, એટલે એમને અહીંયા જવાબ આપ્યો હતો, સંકલ્પ અને વિકલ્પને મન કહેવાય. સંકલ્પ વિકલ્પ. હા સંકલ્પ વિકલ્પ પેદા કરનારો. હા, એટલે સંકલ્પ કોને કેવો અને વિકલ્પ કોને કેવો બાપુને કહ્યું. સંકલ્પ એટલે પોતાના પ્રત્યે અને વિકલ્પ એટલે બીજાના પ્રત્યે. અને સંકલ્પ વિકલ્પ એનું જ નામ મન. અને સંકલ્પ વિકલ્પ ચિત્તમાંથી ઉઠવું એટલે મન સ્વરૂપમાં ફેરવાઈ ગયું. હા પછી સંકલ્પ પોતાના પ્રત્યે કાંઈ સંકલ્પ લીધો કે બીજાના પ્રત્યે કાંઈ વિકલ્પ લીધો, એમાંથી પછી બુદ્ધિનું પ્રાગટ્ય થયું. અને બુદ્ધિએ નક્કી કર્યું. બુદ્ધિએ નક્કી કર્યું પછી એમાંથી અહંકાર આવ્યો, આંતરિક અહંકારો, બહારનો મિથ્યા અહંકાર નહીં. એને પછી આચરણમાં મૂક્યું. જેવી રીતના અત્યારે પૂનમ પ્રકાશજી આપણે સરવામાં છે, બરાબર? અને સંકલ્પ લીધો, સંકલ્પ ઉઠ્યો એક. એ સંકલ્પ ઉઠ્યો ચિત્તમાંથી કે મારે અત્યારે વાંગધ્રા કે ડેરવાણિયા ઉર્ફે કેશુભાઈના ઘરે જવું છે, બરાબર? કે ડેરવાણિયા શોર્ટકટમાં નામ, કેશુભાઈ એવું 4 અક્ષરનું આખું નામ. એના ઘરે જવું છે. એટલે આ ચિત્તની અંદરથી આ ઊભો થયો સંકલ્પ અને વિકલ્પ. એટલે સંકલ્પ પોતાના પ્રત્યે લીધો કે મારે જવું છે, અને વિકલ્પ તમારા પ્રત્યે આવ્યો કે ભાઈ મારે કેશુભાઈના ઘરે જવું છે વાંગધ્રા, બરાબર? એટલે પછી એ ચિત્તે ચિતવન કર્યું કે ખરેખર હવે શું કરવું, એમ કયા રસ્તેથી જવું, મોટરસાઇકલ લઈને જવું, 4 વ્હીલ લઈને જવું, કે કોઈ સરકારી વાહનમાં જવું, કે છકડામાં જવું. એટલે ચિત્તે ચિતવન કરી નાખ્યું. મનમાંથી એ સંકલ્પ ઉઠી ગયો. સર્વપ્રથમ તો ચિત્તમાંથી મન પ્રગટ થયું, અને ચિત્તે ચિતવન કરીને પછી એ બુદ્ધિને આપી દીધું. એટલે બુદ્ધિએ નક્કી કરી નાખ્યું. બુદ્ધિએ નક્કી કરી અહંકારને આપી દીધું. એટલે અહંકારે આચરણમાં મૂકી દીધું. અને શરીર ઊભું થઈ, જે સંકલ્પ ઉઠ્યો હતો વાંગધ્રા તરફનો, તે તરફ શરીર ઊભું થઈ અને બસ સ્ટોપે આવ્યું. બસ સ્ટોપે આવીને ત્યાંથી પછી જે કાંઈ વાહન જતું હોય વાંગધ્રા તેમાં બેસી અને કેશુભાઈને ઘરે પહોંચી ગયા. આ જ સંકલ્પ અને વિકલ્પ. અને સંકલ્પ વિકલ્પ એ બે ને રસ થાય એટલે મન ઊભું થાય, મન થયું. સંકલ્પ અને વિકલ્પ એ જ મન. અને એ ચિત્તમાંથી ઊભું થયું, પ્રગટ થયું ચિત્તમાંથી. કારણ કે ચિત્તમાંથી પ્રગટ થયું એટલે સંકલ્પ વિકલ્પ થયા, એટલે એને જ મન કહેવાય છે. મનમાં ફેરવાઈ ગયું. જેમ પાણી હતું ને જામી ગયું એટલે બરફમાં ફેરવાઈ ગયું, બરફ ઓગળી ગયો એટલે ફરી પાછું પાણીમાં ફેરવાઈ ગયું. એવી રીતના. તો આ બધું કારણ જ મનનું ને? રાઈટ, બિલકુલ રાઈટ. મૂળ તો અંતકરણના 4 ભાગ ને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. હા, અંતકરણના 4 ભાગ. એમાં એક જ કામ કરીએ કે એક સાથે બીજા નો કરીએ તો એવું હોય ને? હા કામ કર્યું તો કરતો હોય ત્યારે બીજા 3 મૌન રહે. હા, બરાબર છે. એવું હોય ને? હા, બરાબર છે. કે મન જયારે કામ કરતો હોય ત્યારે બુદ્ધિ, ચિત્ત ને અહંકાર એ નિષ્ક્રિય હોય. હા, પછી જયારે બુદ્ધિ કામ કરતી હોય ત્યારે મન નહીં, ત્યાં નિષ્ક્રિય રહે. હા, બરાબર છે. જેવી રીતના ચિત્તમાંથી સંકલ્પ ઊભો થયો. કારણ કે આ બધું ઘણા ઓડિયોમાં કહું છું કે ચિત્ત એક મોટું બેંક બેલેન્સ છે. અનેક કર્મોના જે કાંઈ આપણા સત્કર્મ, અસત્કર્મ કે સંકલ્પો, વિકલ્પો એ બધું ચિત્તની અંદર જમા હોય, બરાબર? ચિત્તની અંદર જમા હોય ને એ ચિત્તનું ઢાંકણું ખુલે એટલે એમાંથી સંકલ્પ વિકલ્પ પ્રગટ થયો. તમે બેંકમાંથી તમારા જ અત્યારે કબાટમાં તમે જે કાંઈ ભર્યું હોય વસ્તુ તમે ભરી, બરાબર? એટલે તમે માનો કે તમે એક 500ની નોટ તમારા કબાટમાં છે, એટલે કબાટને તમે ચિત્ત સમજી લ્યો. પછી એ 500ની નોટને બહાર કાઢવાનું થયું એટલે સંકલ્પ થયો એટલે તમે બહાર કાઢી લીધું એટલે મન બની ગયું. 500ની નોટ જે ચિત્તમાં હતી એ મન સ્વરૂપમાં ફેરવાઈ ગયું બહાર આવી એટલે, બરાબર? પછી એ 500ની નોટ
છે એવું બુદ્ધિએ નક્કી કરી નાખ્યું, એટલે બુદ્ધિ સ્વરૂપ થઈ ગયું મન. બરાબર. પણ બુદ્ધિ પાછી એમાં બે આવે, તર્કીલી છલી બુદ્ધિ, કપટી બુદ્ધિ, મારની બુદ્ધિ, એ ઘણી પ્રકારની બુદ્ધિઓ છે. એમાં જે સદબુદ્ધિ છે, એટલે 500ની જ નોટ છે એવું બુદ્ધિએ નક્કી કરી નાખ્યું અને અહંકારે આચરણમાં મૂકી દીધું અને એને ચલણમાં ચાલુ કરી દીધી. આવી રીતે હવે ચિત્તની અંદર એ અહંકારને તમે જે 500ની નોટ અહંકારમાં ફેરવાણી છે, એ 500ની નોટ અહંકારને તમે બુદ્ધિમાં સમાવી લ્યો, એટલે અહંકાર બુદ્ધિમાં આવી ગયો, બુદ્ધિને તમે સમાવી લ્યો મનની અંદર. અવચેતન મનની વાત હાલી રહી છે, ચેતન મન નહીં. અવચેતન મનમાં સમાવી લ્યો, અવચેતન મનને તમે ચિત્તમાં સમાવી લ્યો, ચિત્તને તમે અંતકરણમાં સમાવી લ્યો. અંતકરણ બે અલગ અલગ વિભાગ છે. બરાબર. ચિત્ત પ્રગટ થયું છે કરણમાંથી. કરણ એટલે ક્રિયા, ઘણા ઓડિયોમાં બોલ્યો છો. ક્રિયા એટલે સાંભળવું. બરાબર. ક્રિયા એટલે કાન પણ થાય. એમાં એ ચિત્ત વહી ગયું. પછી એ જે કરણ છે એ લાસ્ટમાં શું વધ્યું? અંત. અંત એ આત્મા છે. એટલે ત્યાં બધી વસ્તુનો અંત આવી ગયો, એટલે લાસ્ટમાં આત્મા બેચો. આપણે કહીશું ને કે નામ રૂપને ગુણ મિથ્યા, ચોથું પદ વિનાશી. બરાબર. તો નામે ખતમ, રૂપે ખતમ, ગુણે ખતમ, એટલે શું બેચ્યું? અંતમાં શું બેચ્યું? આત્મા બેચો. ચોથું પદ વિનાશી, આત્મા બેચો. એટલે એ આત્મા અવસ્થામાં આવી ગયો, એટલે આત્મા જેવો હતો એવો ચોખ્ખો નિર્મળ બની ગયો. બરાબર. એટલે ત્યાં જે કોઈ વસ્તુ નથી આત્માની અંદર, ને પહેલાં એને પ્રગટ કરીને પાછું જ હમાવી લીધો કે આત્માનું દ્રષ્ટાંત આપું છું એવી રીતના. તો એવી રીતના બધું હમાઈ ગયો, એટલે આત્મા પૂર્ણ અવસ્થામાં આવી ગયો, પોતાની અવસ્થામાં આવી ગયો. પછી એ આત્મા ઓટોમેટિક સ્વયં આત્માને ખબર પડે છે કે ખરેખર હું કોણ હતો ને ક્યાં નીચે ઉતરી ગયો હતો ને ક્યાં ફસાઈ ગયો હતો. પછી ઉપરની તરફ યાત્રા શરૂ કરે છે. ઉપરની તરફ એટલે એ પરમાત્મા તરફ યાત્રા એની પોતાની શરૂ કરે અને સંપૂર્ણ રીતે પરમાત્મા સ્વરૂપ બની જાય. એટલે આત્માનું અસ્તિત્વનું નાથ, કારણ કે આત્મા પરમાત્મામાં સમાઈ ગયો, એટલે પોતાનું કંઈ અસ્તિત્વ રહેતું જ નથી, પોતે ખતમ થઈ ગયો. આગળ થોડાક વધી ગયા. હે? આગળ થોડાક વધી ગયા. તે આગળ તો જાય તો જ ખબર પડે ને. આપણે મન ઊંધીની વાત હતી. હા, પણ મન કેવી રીતે આવ્યું બધું સ્ટેપ બાય સ્ટેપ આપણે ઉપર ચડીએ તો જ ખ્યાલ આવે ને. તમે સ્ટેપ બાય સ્ટેપ કર્યો બરાબર, પણ આ મન જે રહ્યું, હા, સંકલ્પ વિકલ્પનું મન, હા, હવે એનું કારણ જાણવાનું છે. કારણ, હા, મન છે ને, મન એ કારણ શરીર કહેવાય છે એને. કારણનો અર્થ શું છે? આપણે નથી કહેતા કે ભાઈ કયા કારણોસર તમે આ કરો છો, એટલે મન એ જ કારણ શરીર છે. કારણ શરીર. હા, મન એ જ કારણ શરીર. પછી મન કારણ શરીર એ વિચારો પોતાના આ દેહની અંદર ચેતન મન છે એને આપે, અને ચેતન મન બહારની માયામાં એ અમલમાં મૂકે છે. આ સ્થૂળ, સૂક્ષ્મ, કારણ, મહાકારણ ને કેવલ, આમ 5 શરીર છે. છઠ્ઠું જે હંસ શરીર છે અને 7મું પરમહંસ શરીર છે. એવી રીતે જેમ આપણું આ શરીર દેખાય એને સ્થૂળ શરીર કહેવાય. બરાબર. આ સ્થૂળ શરીર દ્વારા આપણે બધું કાર્ય કરીએ છીએ. 5 તત્વનું આ શરીર, સ્થૂળ શરીર આપણું દેખાય છે. પછી સૂક્ષ્મ શરીર છે એ વિચાર છે. સૂક્ષ્મ શરીરને વિચાર કહેવાય. તો એ વિચાર આવ્યો ક્યાંથી? કે ભાઈ કારણ શરીરમાંથી. તો કારણ શરીર એ મન છે. તો મન આવ્યું ક્યાંથી? કે ભાઈ મહાકારણ શરીરમાંથી. તો મહાકારણ એ માયા છે. તો મહાકારણ શરીર આવ્યું ક્યાંથી? કે ભાઈ એ કેવલ શરીરમાંથી. કેવલ શરીર એ જ અવચેતન મન. તો એ કેવલ શરીર આવ્યું ક્યાંથી? તો કે ભાઈ હંસ શરીરમાંથી. હંસ શરીર એ આત્મા. તો એ હંસ શરીર આવ્યું ક્યાંથી? તો કે પરમાત્મામાંથી. તો પરમાત્મા એ પરમહંસ, એ પરમાત્મા. આ સ્ટેપ બાય સ્ટેપ 7 શરીરો. પણ આત્મા અને પરમાત્માને શરીર ગણવામાં નથી આવતા. 5ને શરીર ગણવામાં આવે છે, પણ આમ તો બધાને શરીર ગણે છે ઘણા સંતો. પણ આત્મ પરમાત્મા એનું કોઈ રૂપ કે શરીર નથી. એ તો ખાલી માત્ર સમજવા માટે બતાવવામાં આવેલું છે. હલો, બોલો બોલો હવે કાંઈક બોલો, કાંઈક જાણવાથી સમાપ્ત થઈ જાય એમ કહું. જાણવાથી ન થાય, માણવાથી થાય. જાણવાથી કાંઈ થાય નહીં, માણવાથી થાય. પણ જાણવું જરૂરી છે. પણ જાણવું જાણ્યા વિનાનું જીવ પણ ન ગઈ ને.
જો એ તો પહેલા જાણો પછી જ માણી શકાય ને જાણો હા જાણ્યા પછી જ માણવાનું છે, પણ જાણવાનું જાણતા પહેલાં એ વિચાર કરવાનો ડાયરેક્ટ સીધું માની નથી લેવાનું કે ખરેખર આ સત્ય જ છે. તમે સર્વ આવીને તમારે જવું છે વિછ્યા, બરાબર, તો પૂરેપૂરું જાણો કે ખરેખર આ વિછ્યા તરફ જ રસ્તો જાય છે ને, નકર ચડી જાઓ પાડિયાદ તરફ. કોઈ દેખાડનાર રસ્તો આવે તમને, તમે અત્યારે સર્વાના માનો કે ગામમાં બસ સ્ટેન્ડમાં નહીં પણ તમે રોડમાંથી આવી ગયા, બરાબર, એક રસ્તો જાય છે પાડિયાદ અને એક રસ્તો જાય છે વિછ્યા, બરાબર, વાયા થોરિયાળી થઈને. તો હવે તમે તમારે જવું છે વિછ્યા, હવે તમને ખબર નથી, તમે આવ્યા રોડે, તો તમે કોઈને પૂછ્યું કે ભાઈ મારે વિછ્યા જવું છે, તો એને તમને રસ્તો બતાવ્યો આજ, તો બરાબર, તો એને સાચો જ રસ્તો બતાવ્યો છે, ખરેખર વિછ્યા તરફ જ જાય છે. નકર જો ખોટો રસ્તો બતાવી દે તો પાડિયાદ તરફ જઈ પહોંચી જાઓ, કારણ કે પાડિયાદ પણ જાય છે. તો એમ સાચો રસ્તો બતાવનાર એ જ ગુરુ કહેવાય એને, સાચો રસ્તો જેને બતાવ્યો. તો એ ગુરુ ખરેખર આપણને સાચું જ બતાવ્યું છે. એ તમે રસ્તે હાલીને વિછ્યા સુધી પહોંચી જાઓ, પછી ત્યાં જઈને તમે કોઈને પૂછો કે ખરેખર આ હું વિછ્યામાં જ આવ્યો છું ને, તો ત્યાં વિછ્યા પહોંચેલા જે માણસો હોય એ તમને ક્યાંક ના ખરેખર આ વિછ્યા છે. જો વિછ્યા ન હોય તો તમને પાડિયાદ પોગી ગયા હોય તો પાડિયાદના માણસો એમ કહી દે કે ભાઈ આ તો પાડિયાદ છે. તો એમ સાચું ખોટું જે કોઈ ગુરુ બતાવે તો પહેલાં એને માની નથી લેવાની ડાયરેક્ટ સીધે જે રસ્તો બતાવી દીધો એ માયના પછી એને જાણો. સીધે સીધું તમે માની લ્યો તો ઊંધા અથડા જાય એમ છે કે પહેલાં જાણી લ્યો કે ખરેખર. હવે જાણ્યા પછી બરાબર, જાણ્યા પછી તમે એને માણો ને માણ્યા પછી આ જે માનવાનું છે છૂટી ગયું. તો ઘણી વાતમાં હું બોલું છું કે માનો મત જાણો, પહેલાં એને જાણો, જોવો કે ખરેખર આ સત્ય જ બતાવી રહ્યા છે, સત્યનો જ રસ્તો છે. ઘણો ભલે ટાઈમ લાગવો હોય ભલે લાગી જતા, બરાબર, સીધા પૂછડા પકડાય ને પકડીને દોડવા નથી માંડવાનું, ઊંધા ચડાવી દે. આમાં કેટલી વાત આવી બાપા, હે આત્મા પછી પરમાત્મા છે, પછી ગુરુ ની આવી ને. હા, તો આત્મા, પરમાત્મા અને ગુરુ આ ત્રણેય સ્ટેજ એક છે કે અલગ અલગ છે? એમાં જો પહેલાં તો ગુરુ શબ્દ તમે કીધું એટલે એના માથે જ કહી દઉં. ગુરુ શબ્દનો અર્થ બધાને ખબર હોય, તમને ખબર હોય, ગુનામ અંધકાર જૂનામ પ્રકાશ, બરાબર. અંધકારમાંથી ઉઠાવીને તમને પ્રકાશમાં લઈ જાય, મતલબ અજ્ઞાનમાંથી હટાવીને તમને જ્ઞાનમાં લઈ જાય, બરાબર. હવે જ્ઞાનની આગળ ઘણા શબ્દો લાગે કે ભાઈ જ્ઞાન એટલે જાણકારી. તો કોને જાણકારી? આત્મ જ્ઞાન અલગ આવે, પરમાત્મ જ્ઞાન અલગ આવે, શબ્દ જ્ઞાન અલગ આવે, પારક જ્ઞાન અલગ આવે, અક્ષર જ્ઞાન અલગ આવે, તત્વજ્ઞાન અલગ આવે. આમ ઘણા જ્ઞાનો છે. તો તમારે કયું જ્ઞાનને મેળવવું છે કે ભાઈ મારે આત્મ જ્ઞાનને મેળવીને પરમાત્મ જ્ઞાનને મેળવવું છે, તો બરાબર, એને ગુરુ કહેવાય. તો ગુનામ અંધકાર ગુનામ પ્રકાશ, એના પછી સદગુરુ આવે. સદગુરુને દેહધારી કહેવાય. દેહધારી ગુરુ પછી તમને માર્ગદર્શન આપે, રસ્તો બતાવે કે આ રસ્તે જાઓ. પછી ગુરુ હટી ગયા, અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જનાર હટી ગયા, પછી સદગુરુએ તમને રસ્તો બતાવ્યો, એટલે રસ્તો બતાવીને એ સાચા સદગુરુએ હટી ગયા, બરાબર. પછી આવે સતગુરુ. સતગુરુ એ શબ્દ છે, સત શબ્દ, એ સદગુરુ એ પરમાત્મા. હવે એ સતગુરુ આત્મા અને પરમાત્મામાં સરવાળે કાંઈ ફરક રહેતો નથી, પણ સદગુરુ છે એ જ પરમાત્મા છે અને શિષ્ય છે એ આત્મા છે. પણ આત્મા જ્યારે સદગુરુ સ્વરૂપ થઈ જાય એટલે એ પરમાત્મા બની ગયો. મને તો એવું લાગે જ્યાં સુધી સમજણ નથી ત્યાં સુધી આ અલગ અલગ બધું વાત. હા, સમજણના ઘરમાં આવી ગયા તમે, પરમાત્માના ઘરમાં આવી ગયા એટલે આ બધું ઉડી જાય છે. પછી ત્યાં તો કાંઈ રહેતું જ નથી. પણ સમજણ નથી ત્યાં સુધી આપણે આ સમજવાનું છે, પણ સમજાઈ ગયા પછી કાંઈ છે જ નહીં. પછી ત્યાં સમજાઈ ગયા પછી ત્યાં પરમાત્મા આત્મા એ બધું લય થઈ જાય. કેમ લઈ થઈ જાય? પરમાત્મા લઈ ન થાય, આત્મા લઈ થાય. પરમાત્મામાં આત્મા લઈ થઈ જાય બરોબર છે, પણ પરમાત્મા તો કેમ લઈ થઈ જાય? શું બાપા? હે? છે બે એક. હા, છે બે એક પણ અલગ અલગ છે ને. પણ અલગ આપણે શું કરવા કરવું જોઈએ, બધું અમારી દેવું જોઈએ. પૂનમ પ્રકાશજી, પાણીનો ઘડો ભર્યો હોય, તમે સરોવરમાં તરતા મૂકો તો
પાણીનો જે ઘડાનું પાણી અલગ છે અને સરોવરનું પાણી અલગ જ છે, બરોબર? બરાબર. ઘડો ફૂટી જાય તો એ પાણીમાં સમજ જવાનું છે. એવી રીતે આત્મા એ પરમાત્મામાં સમાઈ જાય, પણ આત્માનો પરમાત્માનો લય ન થાય. મારું મતલબ કહેવાનો એ છે કે મારે અહીંથી વાંગદરા આવવું છે, હા, તો અહીંથી મારી તૈયારી છે ત્યાં આવવાની. બરોબર. તો પછી હું ત્યાં આવી જાય પછી મારે વાંગદરા કહેવાનું નહીં. નહીં, તમે જે સાધનનો ઉપયોગ કર્યો એ સાધન છોડવાનું છે. તમે સાયકલ લઈને આવ્યા હોય, બસમાં આવ્યા હોય, તે સાધન છોડવાનું છે. બાકી પછી તો જે સમરણ જે રહ્યું ને એ પહોંચાડવાની એક ચાવી છે ત્યાં સુધી. હમ, નામ તમને કઈ પહોંચાડી દે એ સરનામું છે પાકું. હમ, હમ. હવે ત્યાં પછી મારે ત્યાં બોલવાનું આવે કે ભાઈ હવે આ વાંગદરા ક્યાં છે એમ. પહોંચ્યા ન હોય ત્યાં તમે પહોંચી ગયા પરમાત્મા સુધી પહોંચી ગયા પછી ક્યાં બોલવાનું હતું? પહોંચ્યા ન હોય ત્યાં સુધી બોલવાનું આવે. પછી ત્યાં નરસિંહ મહેતા એવું બોલ્યા, એવું બોલ્યા, હા, કે પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા સબ તીરથ વૈકુટ પદ મૂકી, વૈકુટ પદ મૂકી મારા વૈષ્ણવ હોય ત્યાં જવું હોય કે હરિભક્ત. પછી એને છેલ્લે એવું કીધું કે મને ભજે ઈ મારી જેવા. પછી અહીંયા પ્રીતમ એવી વાન છે કીધી કે ભાઈ હરિ ભજતા હરિમાં સમાય રે સુહાગીલાલ આવે અવસરમાં જેને સદગુરુ છે. હવે ઈ એકાકાર થઈ ગયો, ના પરમાત્માની એક સમૃદ્ધિ જ થઈ ગઈ. પછી અહીંયા બોલાય જેવું કાંઈ રહેતું નથી. પછી તો હું તમને કહું જય ગુરુ મહારાજ સીતારામ. એ ભૂમિકાએ પહોંચવાની વાત છે ને, ભલે એ ભૂમિકાએ તમે પહોંચો ત્યાર પછીનું છે ને બધું. નથી પહોંચે ત્યાં સુધી તો આ દાખલા બધા કરવા જ પડે. પહોંચવામાં તો આમાં શું છે કે આમાં પાંખ આંખ એ કાંઈ ન જોઈએ. આમાં માત્ર સમજણ જોઈએ છે. સમજણ પ્રાપ્ત અને શરીરની જે સાધના જે રહી જેને આપણે સીએમ કહીએ એ રાખી અને વાણી વર્તમાનમાં ફેરફાર થઈ જાય, તમારું આખું જીવન બદલાઈ જાય અને જીવનની નોંધ લેવાઈ જાય. એ જન્મ મૃત્યુ તો કાયમી છે પણ જીવન કાયમી નથી. એટલે જીવનની સંતોના જીવનની નોંધ લેવાની છે. પરમાત્મા તો એને મળ્યા વાત આપણે સાંભળી પણ એની જીવનની નોંધ લેવાની છે. વર્તમાન જીવન જીવી અને એવી વાત કરતા ગયા કે આ જગતમાં એના નામના ડંકા વાગે છે, નામને પામી ગયા એવું કામ જ કરી નાખ્યું છે. પણ હવે તમે સમજણ કહો છો, સમજણ લેવાની છે, બરોબર? પણ સમજણ લીધા પછી સમજણ સ્થિર થવી પડે. સમજણમાં માનો આપણે બધા એવું તો સમજવું છે, સમજણ છે આપણને કે આપણે હું શરીર નથી, હું આત્મા છું, પણ એ સ્થિર થાય છે. માની લો નરસિંહ મહેતા ને રાસલીલામાં એનો હાથ હળગવા માંડ્યો તો એને દેહ નું ભાન નથી, તો એ એની સુરતામાં સ્થિર થઈ જાય. પણ આપણે હવે બીડી અડી જાય કઈ કાચે તો આત્મા નોખો છે એવું સમજી શકાય છે? એ નથી થતું એ જ વાત છે. પણ એમાં શું છે, પ્રેમ છે ની પાગલપણું કે ગાંડપણું, આ ગાંડાની વણઝાર એમ કીધું. એટલે જો સાહેબ કદી પાછા જ્ઞાની હતા, મીરાબાઈ ઈ દીવાની થઈ ગઈ એટલે દીવાની એટલે ગાંડી. એટલે પ્રેમ વિના કોઈ પામે નહીં. પ્રેમ જે વસ્તુ જે છે છેલ્લી સ્ટેજ ઉપર, પ્રેમ વિના કોઈ પામે નહીં, ખોટી કરે ઉપાય. એ તો બરોબર જ છે કે ભાઈ જ્ઞાન નકરું જ્ઞાન ના કોરું જ્ઞાન એ તો બરોબર નથી. પ્રેમ લક્ષણા ભક્તિ હોવી જોઈએ એમ. આ 10ની ભક્તિ પ્રેમ લક્ષણો છે. પ્રેમ લક્ષણા ભક્તિ હોવી જ જોઈએ. નકરું જ્ઞાન થી મોક્ષ નથી. હા, એટલે દરેક પ્રત્યે એક પ્રેમ ભાવ રાખવો, આવું પોતાના વર્તમાનમાં આવી જાય, જીવન સફળ થાય અને બીજાને જાગૃત કરે. જોત જગાતે ચલો, પ્રેમ કી ગંગા બહાતે ચલો, એ મોટામાં મોટું મારો બીજા જીવો જગાડું. સમગ્ર જગત આખું રહ્યું
એ પરમાત્માનો જ તે વિરાટ સ્વરૂપ જ સમજી લેવાનું. હા હા જગત આખું છે એ પરમાત્માનો વિરાટ સ્વરૂપ જ છે. એમાં અલગ તમે કહો એમાં એક જ વસ્તુ છે, નોખું કઈ છે જ નહીં. એ આપણે શંકરાચાર્ય જે અદ્વૈત વાત કરે એ એક જ છે, એમ જ સમજવાનું છે. ક્યારે દોષ થાય પણ આ મૂળ કહેવાની વસ્તુ કે સમજણ છે, આ બધું જ્ઞાન છે, પણ જ્ઞાન સ્થિર નથી થતું આપણને. પરમાત્મા આપણે એને કહીએ છીએ જે સત્ય છે એમ. આપણે પરમાત્મા કોને કહીએ? સત્ય. બીજાને તો હું ભાઈ કોઈ પણ સ્થાન હોય, કોઈ પણ જગ્યા હોય, કોઈ ધર્મનો થાંભલો હોય, અહીંયા સત્ય હોય એને આપણે માનીએ છીએ. સત્યને આપણે પરમાત્મા કીધો. બરાબર. બીજું કોને કીધો? એ તો આપણી ભાવના છે. બાકી દરેક સત્યને વળગી ગયા હતા સંતો. બાપુને વિશે કઈ બોલો. એ બરાબર છે. સત્ય હરિચંદ્રમાંથી વેચાઈ ગયા. ભગવાનને મળવા માટે એને નતું કર્યું. એને સત્ય જે વચન આપી દીધું હતું. વચન જોવો, વચનની આ વાત બધી આવે છે ક્યાં? વચનમાં અપાઈ ગયું હતું વચન, તો એને વેચાવવું પડ્યું. એને ભાવ ક્યારે આવ્યો કે ઈ જયારે વેચાણા અને છેલ્લે એને એની કસોટી થઈ. એટલે વાત સત્યની છે. હવે એમાં આપણે એમ કહીએ કે હે ભગવાન મને સારું કરી દે, મારું આમ કરી દે, મારું તેમ કરી દે. હવે આ આખું જગત કામથી માને. જેવું જેને કામ થઈ ગયું એટલે એ માને. હવે એ જાણતા નથી અને જાણે છે પણ હવે મારું માનવાનું છે ક્યાં? હા તન મન ધન તમે ગુરુને શરણે સમર્પિત કર્યું કે તો મારું તો આવું જ આવવાનું જ નથી ને. બોલો બાપા. બાપા તમે બોલો બાપા. આમાં તો હવે પછી રમતું કરશે ન કહેતા. ના બરાબર જ છે ઈ. ના ના તમે કીધું તમે કે હવે વાત કરો. પરમાત્મા સર્વવ્યાપક છે, એ બરાબર છે. અને સર્વવ્યાપક હોવા છતાં સર્વથી ઉપર પણ છે. અને સર્વથી ઉપર હોવા છતાં સર્વવ્યાપક પણ છે. આ સ્થૂળ જેટલું દેખાય છે એ પરમાત્મા સ્વરૂપ છે. નથી દેખાતું એ પણ પરમાત્મા સ્વરૂપ છે. પણ નથી દેખાતું એ પરમાત્મા સ્વરૂપને જાણી લીધું એટલે દેખાય છે એ પણ પરમાત્મા સ્વરૂપ થઈ જાય. ઘણા ઓડિયોમાં બોલું છું કે ધરતી અને આસમાનની વચ્ચે જે ખાલી ભાગ છે એ જ પરમાત્મા છે, દેખાતા નથી. પણ એમાં હવા ચાલી રહી છે, જેમ હવા નથી દેખાતી એમ પરમાત્મા પણ દેખાતા નથી. એ અનુભવમાં આવી જાય કે સમજણના ઘરમાં આવી જાય તો સમજણ એનું જ નામ જ્ઞાન. અને એ જ્ઞાન સમજમાં આવી જાય. સમ એટલે બધું, અજ એટલે એ આત્મારૂપી જે સમ એટલે સર્વસ્વ, સર્વવ્યાપક એટલે સમ એટલે સર્વસ્વ, સમજ, સમજણ અને સમજ. તો સમ એટલે સર્વવ્યાપક અને સમ પ્લસ અજ, સમજ. એ જ આત્મા અને જ એ જ જાણી લેવો. આત્મા પરમાત્માને જાણી લીધો એટલે સમ સર્વવ્યાપક છે. આ સમજ, આ સમજના ઘરમાં આવી ગયા. પાણી, તમે પાણીને પૂછો કે ભાઈ તારો રંગ કેવો, તો પાણી શું કહે કે ભાઈ મારો રંગ સફેદ. તો તું કયા રંગમાં છો? તો કે જેમાં મને મિલાવો એના જેવો થઈ જાઉં. લાલમાં મિલાવો તો લાલ છો, પીળામાં મિલાવો તો પીળો છો, કાળામાં મિલાવો તો કાળો છો, ગુલાબીમાં મિલાવો તો ગુલાબી છો. એટલે પાણી એ પરમાત્મા તમે સમજી લ્યો અહીંયા એક દ્રષ્ટાંત સ્વરૂપે. અને એ પરમાત્માને તમે સર્વવ્યાપક જેમાં તમારે મિલાવો એ એના રંગે રંગાઈ જાય, પરમાત્મા સ્વરૂપ થઈ જાય. પરમાત્મા દરેક જગ્યાએ છે પણ અલગ અલગ રૂપે ભાસે છે. આપણે એને જ બહુનામી કીધો. અનામી હોવા છતાં બહુનામી છે.
છે અનામી અને બન્યો બહુનામી, એમ જ છે. અનામી એટલે કાંઈ નહીં એવું લાગે, હે શૂન્ય લાગે. અનામી એટલે શૂન્ય. અનામી એટલે શૂન્ય ખરું, પણ એક શૂન્ય સાતમા શૂન્યને આત્મા પણ કીધો છે. એ આત્મા પાછો આ શૂન્ય આમ તો 7 શૂન્ય છે, એમાં 3 શૂન્ય મુખ્ય છે. એક શૂન્ય જે છે એ કેવલ એટલે ફક્ત સંકલ્પ વિકલ્પ બંધ થઈ ગયા એ શૂન્ય. એ શૂન્યથી ઉપર 7મું શૂન્ય આત્મા છે. 7મા શૂન્યથી ઉપર પરમ શૂન્ય એ પરમાત્મા છે. જ્યાં એ પરમ શૂન્ય જે છે પરમાત્મા, એ શૂન્ય પણ નથી ત્યાં, એનાથી આગળ કાંઈ નથી. એમ ત્યાં શબ્દોય નથી, કોઈ વસ્તુ કોઈ ચીજ છે જ નહીં. તમે હમણાં બોલ્યા પાગલ અવસ્થા, એના જેવું છે કે ત્યાં કાંઈ છે જ નહીં. એને જ પરમાત્માના આગળ ના આગળ રાખવો છે. હા, એને પરમાત્મા સર્વથી આગળ જ છે. એમાંથી શરૂઆત થયો છે તો એને આગળ જ રાખવા પડે ને, કારણ કે એને જ અવધૂત કહેવાય. અવધૂત, જેમાંથી કાંઈ વધે નહીં કાંઈ ઘટે નહીં. આત્મા અવધૂત છે અને પરમાત્મા અવધૂત છે, જેમાં કાંઈ વધારો ન થાય ને કાંઈ ઘટાડો ન થાય. એ જ વધુ અને અવધુ, વધે અને વધારો થયો કહેવાય. ને અવધૂત, જેમાંથી કાંઈ વધે નહીં કાંઈ ઘટે નહીં, એ જ અવધૂત. જ્યાં સુધી પરમાત્મા કરશો ત્યાં સુધી વાત તો તમારે કરવી જ પડશે. પણ પરમાત્મા એવું તો પરમ આત્મા એ 6 અક્ષર થયા. અડધો ત કરો તો 5.5 અક્ષર થાય, બરાબર? અને 5 અક્ષરમાં પણ કરવું હોય તો થાય, પણ એ 52 અક્ષરી નામ થયા. બપોરે ભરતા હતા બે જણા. આ શું પાછું આદરું વચ્ચે? હું પાછું બીજી વાત ઉપાડી. અમારા ભાભી આવ્યા હતા ને, હા. એટલે એમને કઈ ભરવું છે. મેં કીધું બપોરે ભરી દીધું ને ત્યારે હું ભરડો. ભેળવાનું ઘણું આવે હો. હા, એ જ છે. હું કીધું બે જણા બોલતા હતા. મેં કીધું બપોરે ભરી તો હવે અત્યારે હું ભરડું. ઓલું ભરડવા આવ્યા હતા. હા, સારું સારું. કંઈક આજ તમે બે સારી વાત કરો છો, મજા આવી ગઈ મને. કંઈક ચાલુ રાખો. હવે મને એ બહુ વાત ને પાછી ટકો નથી કરતો, ખબર છે ને? ટપો બધું પડી જશે. તમે ચાલુ રાખો. નથી કરતો. આ બધી વાતો કરું છું. તો એ શબ્દ જ તમે ન બોલો. હા, મને ટપો નથી પડતો એવું બોલનાર કોણ? એમાં હું એ બાપુ મારી ભાષા પાછા ઓળખે છે એટલે મારે આવું બોલું. બોલો બોલો બાપુ. અરે કહું છું, મને ટપો નથી પડતો તો એ બોલનારો કોણ છે? એ જ બોલનારો છે. મને ટપો નથી પડતો અને મને ટપો પડે છે, એ બોલનારો એ જ છે. પણ મને ટપો પડે છે અને મને ટપો નથી પડતો, એ બેથી ઉપર થઈ જવાનું છે. મને તો એવું લાગે બાપુ, સમજ્યા? હા. સમાધાન ગુરુના ચરણે. પછી શું? પછી એમાં તો વાતો તો ઘણી બધી કરવા જેવી છે, નથી કરવા જેવી એમ નહીં. પણ એની માટે તમારે જેવા સંતો વાત કરે ને એમાં આનંદ આવે અમને. મારા જેવા સંતો નહીં, બધા ઊંચા સંતો. આપણે તેને હરખા છે. હવે આપણામાં આપણે તો સંતો. આ વાતમાં મારી કઈ ભૂલ હોય એ પકડાય, મને ખ્યાલ આવે. હું કઈક અવળું હોય તો મારે રસ્તો મને જડી જાય. તમારી ભૂલ ન પકડાય પણ તમને યાદી અપાય. ભૂલ કોઈની ન જોવાય, યાદી અપાય. બોલો કેશુભાઈ, બોલો. તમે વાત કરો ને, હવે હું તો શું વાત કરું? તમે જે આ ટપો નથી પડતો એ બોલો, એ ન બોલો, એમ હું કહું છું. પેલા ટપો આવતો, ખબર તમને? હા, આપણે ટપો કેને કહેતા પેલા? ફેંકવાનું આવવાનું ટપો. ટપો પેલા એક ઘોડો જોડવામાં આવે અને ટપા ગાડી આવતી. એ તમે જોયા જ હોય, જેને આપણે ઘોડા ગાડી પણ કહેતા અને ટપો પણ કહેતા. કહેતા ને? હા, હા, તો એ ટપામાં આગળ ઘોડો જોડ્યો હોય
અને ટપો બે પૈડાવાળો ટપો આવતો, આગળ એક ઘોડો જોડ્યો હોય અને બરાબર ઘોડાના લગામ નાખ્યો અને લગામની દોરી હાથમાં હોય ટપો ચલાવનારને. તો ઘોડો છે ને તમે મન સમજી લ્યો, ટપાને આપણું દેહ સમજી લ્યો અને ચલાવનારને આત્મા સમજી લ્યો. સમજાણું? તો તમે કહો છો કે મને ટપો નથી પડતો, તો ઘોડાને મનરૂપી ઘોડાને ચલાવો છો એ તો ટપા બધા પડી રહ્યા છે. આ દેહરૂપી ટપાની અંદર રહી અને આગળ ઘોડો જોડેલો છે, એ મનરૂપી ઘોડો છે ને લગામ કોના હાથમાં છે? આત્માના હાથમાં છે. જે બાજુ દોડાવો એ બાજુ દોડી શકાવો છો. આત્મા પકડે રોકવું હોય તો રોકી શકો, પોતામાં હમાવેલું હોય તો હમાવી શકો છો, તો ટપો ઊભો રહી જાય. સારું, હવે આ કેશુભાઈ કઈ પ્રશ્ન કરે? પ્રશ્ન તો કાંઈ નથી કરવો, તમે સત્સંગ કરો કાંઈ, હું સાંભળું છું. હવે તો પછી વાતો તો ઘણી એને કરી નાખી, ખૂબ વાતો કરી નાખી. રાખી દે, જોડાય છે દરેક. હું આવી એટલે મને સાંભળી ગયું એમને. પાછું હું બાપુ કીધું કેશુભાઈ કેમ આમ મને બહુ સંભાળે મળે, તમે કેમ કહો મને કહે છે કઈ આવો, એમાં હું મારામાં કઈ જોઈ ગયા? એવું કાંઈ જોયું નહીં, બધામાં હું તો હરખું જ જોઉં છું, મને અલગ અલગ કાંઈ દેખાતું નથી, બધા હરખા જ છે. પણ ભાવ, અંતરનો ભાવ, બીજું તો હું. એટલે હું એમને એ કહું છું એક દી આવો ને તમે, તો આપણે બે ત્યાં જઈએ છીએ. મેં એમને કાલે કીધું, મેં કીધું પૂનમ સાહેબને મેં કીધું છે તમે આવો તો મજા આવે છે. દાદા ખોટી નહીં કરો, તમે તમારી ઈચ્છા હોય એટલા જ રોકી. હા, એ તો હું કહું છું. એટલે ત્યારે અનુકૂળતા આવે ત્યારે, એવું નહીં. એ તો કેશુભાઈ મેં પૂનમ પ્રકાશજીને કીધું, મેં કીધું કેશુભાઈનો બહુ ભાવ છે કે એકવાર આવો પણ મેં કીધું પૂનમજી તમે મને જોયો છે હાવ ગાંડો સૌ,